વિશ્વામિત્રી અને સૂર્યા નદી અનુક્રમે પ્રતાપપુરા અને આજવા સરોવરમાંથી નીકળી અને વડોદરામાં વહે છે. એટલે આ બંને સરોવરની હોલ્ડિંગ કેપેસિટી, એબ્સોર્પ્શન કેપેસિટી વધે એ ઇચ્છનીય છે, જેનાથી હાલોલ અને પાવાગઢમાંથી જે પાણી આવે એ વધારે પાણીનો અહીંયા સંગ્રહ થાય. વધારે પાણીનો સંગ્રહ થાય તો ઓછું પાણી આગળ છોડવું પડે. જોડે જોડે વધારે પાણી સંગ્રહ થાય તો એના તળ ઊંચા આવે અને સરફેસ વોટર, આ પોન્ડનું પણ સરફેસ વોટર વધે, એટલે પોટેબલ વોટર એટલે પીવાના પાણીનો પણ જે પ્રશ્ન છે એ સરળ બને. એટલે આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે આ પૂર આવ્યું અને એના પછી નવલાવાલા કમિટી ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બની હતી, એમનું એક સૂચન આ તળાવનું ડ્રેજિંગ કરવાનું પણ હતું. એટલા માટે થઈને આજવા અને પ્રતાપપુરા બંને તળાવનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે. લગભગ 25 થી 30 લાખ M³ માટી ઓછામાં ઓછી ખોદાય એવો અમારો પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ 50 લાખ M³ માટી સુધી અમે આમાં ખોદશું. એ ડિપેન્ડ કરે છે કે અહીંયા કેટલું નીચેથી પાણી નીકળે છે, કેટલી વેટ માટી નીકળે છે, એના પર બધો આધાર રાખે છે. પણ ઓછામાં ઓછું એક અંદાજ મુજબ 30 લાખ M³ માટી 15 લાખ અહીંયા અને 15 થી 20 લાખ પ્રતાપપુરામાં બંને જગ્યાએ ખોદવાનું છે. જે આનાથી જે પોન્ડનું નિર્માણ થશે એના થકી લગભગ 3 MCM જેટલું પાણી વધારાનું અહીંયા સ્ટોર કરી શકશું અને એના કારણે એટલું પાણી ઓછું જશે અને વધારે પાણીનો સંગ્રહ થશે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે આજે ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પક્ષના નેતા માન્ય દંડકશ્રી છે, જે અમારા કોર્પોરેશન મિસ્ટર પાટીલ, એ કાઉન્સિલર મિત્રો અને બધી અધિકારીઓની હાજરીમાં આજે અહીંયા આ ડ્રેજિંગની કામગીરી આજવા અને પ્રતાપપુરાની શરૂ થઈ. આ સમયગાળો 100 દિવસમાં અમે કરશું. એટલે લગભગ આજે ચાલુ કર્યું છે એટલે 10-12 જૂન સુધી અમે જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી કરશું. પણ પૂરો માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં આ કામગીરી